નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 5 ઓગસ્ટ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। ગળપાદર ગાંધીધામની જેલમાં દારૂ સપ્લાય પ્રકરણમાં 3 સિપાહીઓની ધરપકડ કરાઈ। ગળપાદર જેલમાં બંદીવાનોને દારૂની બાટલી પહોંચાડવાના ગુનાની તપાસ કરતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વધુ એક જેલ સિપાહી સહિત 3 જણની ધરપકડ કરી છે। 4 દિવસ અગાઉ પોલીસે જેલ સિપાહી રવિન્દ્ર મુલિયાની ધરપકડ કરી હતી। 20-21 જુલાઈની રાત્રે પૂર્વ કચ્છ પોલીસ દળની વિવિધ ટુકડીએ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને 6 કેદીને દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપી પાડીને દારૂ ભરેલી બાટલી કબજે કરી હતી। તપાસમાં બહાર આવ્યું હતું કે દારૂ પીતા પકડાયેલા ગાંધીધામના કુખ્યાત બુટલેગર મનોજ ઉર્ફે પકાડો માતંગે તેના સાગરીત સમીર નરેશભાઈ સથવારા અને ગુલફામ હાતિમ શેખને વારાફરતી ફોન કરીને બાટલી મંગાવી હતી। આરોપીઓ બાટલી લઈને જેલ પર ગયા ત્યારે મુખ્ય પ્રવેશ દ્વાર પર સંત્રી તરીકે હાજર પૃથ્વીરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજાને બાટલી આપી હતી। પૃથ્વીરાજે આ બાટલી પકાડાની બેરેક સામે તૈનાત રવિન્દ્ર મુલિયાને આપેલી અને રવિન્દ્રએ આ બાટલી પકાડાને આપ્યા બાદ જેલમાં મહેફિલ જામેલી। જેલમાં બેઠા બેઠા દારૂની મહેફિલ માણવા ઈચ્છતા બુટલેગરોને અંદર બેઠા બેઠા દારૂની સગવડ કરવા સાગરીતોને મોબાઈલ ફોન કરવાની સગવડ મળે। દારૂની બાટલી આપીએ દ્વારપાળ બાટલી લઈને અંદર બીજા સંત્રીને પહોંચાડે અને છેલ્લે બધા રીઢા આરોપીઓ મહેફિલ માણે। તે માટે સંત્રી પૃથ્વીરાજ અને રવિન્દ્રએ મફતમાં સેવા ના જ કરી હોય તે 5 વર્ષનું બચ્ચું પણ સમજી શકે છે। ત્યારે આ બેઉ જણે કેટલા રૂપિયા લઈને અથવા કોના કહેવાથી આ સેવા આપેલી તેની સ્પષ્ટતા થાય તે પણ એટલું જ જરૂરી છે। હાઈ સિક્યોરિટી બેરેકમાં રહેલા ગુંડા રજાક ઉર્ફે સોપારી, હિતુભા અને ભાનુશાલી મર્ડર કેસના આરોપી ભાઉની બેરેકની ટેરેસ ઉપરથી પોલીસને બિનવારસી હાલતમાં 50,000 રૂપિયા રોકડા મળી આવ્યા હતા। મેલેરિયા હું ફેલાવીશ। જરાક ઊભો તો રે મચ્છર। અમે બધા મળીને તને પાઠ ભણાવીશું। પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું। ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું। મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું। અમે મચ્છરદાનીમાં સૂઈશું। અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।